ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધું બરાબર ચાલે છે ને ઓનલાઈન એજ્યુકેશનમાં? જો વિદ્યાર્થી મિત્રો, પહેલાં 21 તારીખની તો વાત હતી જ, પણ હવે હમણાં કંઈ અણસાર દેખાતા નથી. હવે ક્યારે ઓપન થાય, ક્યારે તમે સ્કૂલે આવો, પણ ત્યાં સુધી દઢ હિંમત મનોબળ સાથે ઓનલાઈનમાં ભણતા રહેજો. કાંઈ પ્રશ્ન થાય તો ટેલિફોનિક પૂછતા પણ રહેજો. જોકે અમે તમારા હોમવર્કનો રિપોર્ટ અને ટેસ્ટના માર્કના આધારે અમને અંદાજો તો આવે જ, પણ છતાં પણ ઓકે. આપણું ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ, એમાં આપણે અગાઉ ભણી ગયા. હવે આપણે દ્વિપરિમાણમાં ગતિ, એટલે હવેનો જે અત્યારનો મુદ્દો જે ભણાવું છું મિત્રો, એ સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, જે ઓલરેડી ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા, સરેરાશ ને તાક્ષણિક. પણ ફેર એટલો કે ત્યાં એક જ પરિમાણમાં હતું, એટલે એના કોઈ ઘટકો કે દિશાઓની કાંઈ ચિંતા હતી નહીં. હવે અહીંયા દ્વિપરિમાણમાં ગતિ ભણવાની, એટલે દ્વિપરિમાણમાં ગતિ એટલે શું થાય? સદિશ સ્વરૂપ આવે. અને સાથે સાથે આપણે ભણી ગયા કે કોઈ પણ સદિશને પરસ્પર લંબ એવા XY સમતલમાં ઘટકોનું વિભાજન કરી નાખીએ, એટલે ઘટકના સ્વરૂપમાં એની દ્વિપરિમાણિક ગતિને પરસ્પર લંબ એવી બે એક પરિમાણિક ગતિ તરીકે વર્ણવી શકાય. સમજાય? હું કહું, તમે એક પરિમાણિક ગતિ તો ભણ્યા, હવે દ્વિપરિમાણમાં ગમે ત્યાં પદાર્થ ગતિ કરતો હોય, સમતલમાં ગમે ત્યાં. પણ આપણે ખબર છે કોઈ પણ સદિશને પરસ્પર લંબ એવા બે ઘટકમાં વિભાજન કરી શકાય છે. તો એનો મતલબ કે પરસ્પર લંબ એવી બે એક પરિમાણિક ગતિના સંયોજન સ્વરૂપે પણ દર્શાવી શકાય. તો આ સમતલમાં ગતિનો જે મુદ્દો છે, બરાબર, સમતલ ગતિમાં જે હવે ખરેખર અહીં આપણો જે ટોપિક છે દ્વિપરિમાણમાં, અને એમાં જે મુદ્દો આજનો છે એ પેલો છે સ્થાન અને સ્થાનાંતર સદિશ. તો સમજો, આ ચેપ્ટરની શરૂઆત થઈ ત્યારે જ આપણે આમ તો મુદ્દો કર્યો, પણ ત્યારે આપણે ઘટકોની ખબર નહોતી, ત્યાં ખાલી આર વડે આપણે દર્શાવીએ છીએ. હવે ને એક્સ અને વાયના ફોર્મમાં, કારણ કે હવે આપણે જાણીએ છીએ. તો સ્થાન અને સ્થાનાંતર સદિશ ટૂંકમાં જ સમજવાનું છે, બહુ ઝાજી એમાં કંઈ લપમાં પડવાનું છે જ નહીં, બહુ સિમ્પલ છે. માની લો કોઈ પદાર્થ આમ ગતિ કરે, હવે કોઈ પી ક્ષણ અહીંયા છે, તો એ સમયનો સ્થાન સદિશ શું છે? આર છે. પછી ક્યાં જાય? પી ડેશ, ડેલ્ટા ટી સમય, તો ત્યાંનો સ્થાન સદિશ શું છે? આર ડેશ. અને આપણે સ્થાનાંતર કોને કહેવાય, કાને કહેવાય? કેને? ડેલ્ટા આરને. તો આવું આપણે ભણ્યા હતા આ ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે. હવે અહીંયા વધારે શું પડે કે આ જે આર છે એના બે ઘટક મળે ને તમને, એક્સ અને વાય. આ જે આર ડેશ છે એના બે ઘટક મળે ને, એક્સ ડેશ અને વાય ડેશ. તો એનો મતલબ સમજો કે અત્યારે પી બિંદુ પાસેનો સ્થાન સદિશ હું દોરું, પી પાસે સ્થાન સદિશ હું લખું, તો આ સ્થાન સદિશ આર છે, પણ હું એને કેમ લખીશ? એનો એક્સ ઘટક એક્સ, એક્સ આઈ શું આવશે? આઈ કેરેટ, એકમ સદિશ જાણી, પ્લસ વાય જે કેરેટ. એમ પી ડેશ પાસે હું જો સ્થાન સદિશ લખીશ, પી ડેશ પાસેનો સ્થાન સદિશ, તો એને હું આર ડેશ કહીશ, તો એ હું લખીશું એક્સ ડેશ આઈ કેરેટ પ્લસ વાય ડેશ જે કેરેટ લખીશ. ક્લિયર થઈ છે? તો પી પાસેનો સ્થાન સદિશ શું થશે? એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ. ઓકે, બ્લેક કલરની પેન ક્યાં ગઈ? હાલો, ક્યાંક મુકાઈ ગઈ લાગે છે. તો હવે સ્થાનાંતર સદિશ કોને કહેવાય? કે ભાઈ ડેલ્ટા ટી સમયગાળામાં પી થી પી ડેશ ઉપર જાય. તો ધારો કે ડેલ્ટા ટી સમયગાળામાં કોણ પી થી પી ડેશ પર જાય, તો ડેલ્ટા ટી સમયગાળામાં સ્થાનાંતર સદિશ, તો સ્થાનાંતર સદિશ ડેલ્ટા એટલે અંતિમ સ્થાન સદિશ એટલે આર ડેશ માઇનસ પ્રારંભિક સદિશ આર સદિશ, આમ લખવું પડે. હવે ખરેખર આર ડેશની કિંમત મૂકો તો શું થાય? એક્સ ડેશ આઈ કેરેટ પ્લસ વાય ડેશ જે કેરેટ, અને આ શું છે? એક્સ આઈ પ્લસ વાય જે. તો આ આઈ કેરેટને ભેગા કરો તો કેમ લખાય? આમ એક્સ ડેશ માઇનસ એક્સ આઈ કેરેટ, આમ લખીએ કઈ કરી? એક્સ ડેશ માઇનસ એક્સ ઇન્ટુ આઈ કેરેટ પ્લસ વાય ઘટક માટે શું લખાય? વાય ડેશ માઇનસ વાય ઇન્ટુ જે કેરેટ.
તો સ્થાનાંતર સદિશ આમ લખે. હવે આ છે એક્સનો તફાવત જ થયો કહેવાય ને, કહેવાય ડેલ્ટા એક્સ, અને આ શું કહેવાય ડેલ્ટા વાય છે. તો અહીંયા સ્થાનાંતર સદિશને આમ લખી શકાય. બરાબર. તો સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ ક્લિયર થયું કે સ્થાન સદિશ એટલે જે તે બિંદુનો એક્સ અને વાય ઘટક, એટલે એક્સ અને વાય, એક્સ ડેશ વાય ડેશ, અને સ્થાનાંતર એટલે શું થઈ જાય આર ડેશ માઇનસ આર, એટલે આનો અંતિમ સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક, એટલે એના તો ડેલ્ટા એક્સ છે ડેલ્ટા વાય છે. ક્લિયર. એટલે સ્થાન અને સ્થાનાંતર. હવે સમજો કે આપણે વેગ, હવે બીજો મુદ્દો શું છે વેગ, ટી સરેરાશ અને લાક્ષણિક બેની વાત આપણે આમાં જ કરવાની. તો સમજો જે દિશામાં ડેલ્ટા આર હોય એ દિશામાં જ સરેરાશ વેગ અને વી બાર કહી દો એની દિશા હોય, જે દિશામાં સ્થાનાંતર હોય એ દિશામાં જ વેગની દિશા હોય. એટલે વેગના સંદર્ભમાં શું લખી શકાય કે ભાઈ સરેરાશ વેગ વી બાર તો શું કહેવાય સ્થાનાંતર ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી. હવે તમે ડેલ્ટા આરની કિંમત મૂકો તો શું છે કે ડેલ્ટા એક્સ આઈ વત્તા ડેલ્ટા વાય જે આમ લખશું ને, અને છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા આરની કિંમત મૂકી તો એને સ્વતંત્ર ભાગ કરી નાખો તો વી બાર બરાબર આમ લખાય ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ વત્તા ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી ઇન્ટુ જી, સેપરેટ ભાગાકાર, સેપરેટ ભાગાકાર. તો આજે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી જે મેં લખ્યું ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, એને તમે વી એક્સ કહી શકો, પણ સરેરાશ વી એક્સ થાય એમ તો. અને આ જે લખ્યું એ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી સરેરાશ વી વાય કહેવાય. પણ આપણે પહેલાં એને તાક્ષણિકમાં લઈ જઈએ. એટલે આમ જુઓ તો આને મારે સરેરાશના સ્વરૂપમાં આમ જ લખવું પડે વી એક્સ આઈ વત્તા વી. તો એવા સંજોગો આમ સરેરાશ વેગ બરાબર વેગનો સરેરાશ એક્સ ઘટક આઈ કરે, વેગનો વાય જે ઘટક, એટલે ઘટકના સ્વરૂપમાં લખી શકો. એટલે આમ અથવા આમ એ સરેરાશ વેગ આપે. હવે તાક્ષણિક વેગમાં જવું હોય તો આપણે ખબર સમયગાળો ઘટાડવાનો જ છે. એટલે માની લે પી ડેશમાં આટલો સમય આપે છે કે અહીંયા આપી દઉં તો સમયગાળો ઘટી જાય, કણાય સુધી જ પહોંચ્યું હોય. હજી સમયગાળો ઘટાડું તો કણાય સુધી જ પહોંચ્યું હોય. તો ધીરે ધીરે શું આવી જાય સ્પર્શકની દિશામાં આવી જાય કે નહીં, ધીરે ધીરે શું થાય ડેલ્ટાની દિશા એ વક્રના સ્પર્શકની દિશામાં થાય. જો તમે ટેક્સ્ટબુકમાં જો નીચે તમને આકૃતિ આપી છે, પેજ નંબર ટેક્સ્ટબુક સામે રાખીએ છીએ તો પેજ નંબર 73 ઉપર જો હું ચારે આકૃતિ દોરતો નથી, પણ જેમ જેમ સમયગાળો નાનો કરો તો છેલ્લે ક્યાં વહી જાય છે સ્પર્શકની દિશામાં વહી જાય છે. તો ઇન્સોર્ટ ટૂંકમાં આપણે સમયગાળો નાનો કરતા હોય જ્યારે જ્યારે વક્રની સ્પર્શક દિશામાં આવી જાય એટલે નાનો જવાનો, એટલે નાનો કરવાનો, ઝીરો નથી કરી નાખવાનો. એટલે હવે તાક્ષણિક વેગ માટે આપણે આગળની થિયરીથી જાણતા જ આવી છીએ કે હવે તાક્ષણિક વેગ માટે આપણે શું લેતા હોય કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા. તો જો તમે આમાં લિમિટ લગાડો તો વી મારે તાક્ષણિક વેગ વી આ વી બાર હતો, તો તાક્ષણિક વેગ લઉં તમારે આમાં લિમિટ લગાડવી પડે. મતલબ તાક્ષણિક વેગ વી બરાબર શું લખાય લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. શું થઈ જાય ડી આર બાય ડીટી થઈ જાય ને વિકલન, એટલે કે સ્થાનાંતરનું એક્સ સાપેક્ષ વિકલન, સમય સાપેક્ષ સ્થાનાંતર સદિશનું સમય સાપેક્ષ વિકલન કરવાથી તાક્ષણિક વેગ મળે. હવે એના ઘટકના સ્વરૂપમાં હોય તો લિમિટ આ પદને લગાડી દો, ક્લિયર થાય. તો વી બરાબર આમ લખી શકાય કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 આ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેરેટ વત્તા લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી ઇન્ટુ જે કેરેટ. મતલબ મેં આ સમીકરણમાં લિમિટ લગાડી તો બંને પદને લગાડવી પડે. તો આ જે પદ છે એ શું થઈ જાય ડી એક્સ બાય ડીટી ઇન્ટુ વાય કેરેટ. આ શું થઈ જાય ડી વાય બાય ડીટી ઇન્ટુ જે કેરેટ. એટલે આ તાક્ષણિક વેગનું. પણ આને કહેવાય વીએક્સ, જેમ આને વીએક્સ બાર કીધું એમ આને શું કહેવાય વીએક્સ, એક્સ દિશાનો વેગનો ઘટક. આને કહેવાય વી વાય, વાય દિશાના વેગનો ઘટક. તો આને ઘટકના તાક્ષણિક વેગના આ બે સમીકરણો ડી આર બાય ડીટી એટલે કે સ્થાનાંતર સદિશનું સમય સાપેક્ષ વિકલન તાક્ષણિક વેગ મળે, અથવા તો પહેલાં વીએક્સ મેળવી લો ડીએક્સ બાય ડીટી કરીને, પછી વીવાય મેળવો ડીવાય બાય ડીટી, એમ કહીને તમે વેગ ગોતો. તો ઘણીવાર તમે ઘટક જાણતા હો અને તમારે વેગનું મૂલ્ય ગોતવું હોય તો આમે લખી શકો ને કે વર્ગમૂળમાં વીએક્સ સ્ક્વેર પ્લસ આપણે સદિશ વખતે ભણ્યા સદિશનું મૂલ્ય એટલે એના બે લંબ ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. અને આની દિશા નક્કી કરી હોય તો થીટા બરાબર ટેન ઇનવર્સ આ સૂત્ર આપણે આગળ ભણ્યા કે વાય ઘટક છેદમાં એક્સ ઘટક, એટલે વેગનો વાય છેદમાં વેગનો એક્સ ઘટક. તો આનાથી મૂલ્ય અને દિશા મળે. ઘટક જાણતા એમાંથી મૂલ્ય અને દિશા, આ શું છે ઘટક જાણતા એમાંથી વેગનું મૂલ્ય.
બરાબર. આ સદિશ સ્વરૂપ કહેવાય. જો બધામાં આમ સદિશ સ્વરૂપ રાખજો, સોરી આપણે સદિશ સ્વરૂપ લખી લે બધામાં વી સરાસરી વી બાર રાખ્યો કે અહીંયા સદિશ, એટલે એનું સદિશ સ્વરૂપ કહેવાય. આ એનું મૂલ્ય કહેવાય ને આ એની દિશા. સદિશ સ્વરૂપ આવી અને જેના ફોર્મમાં હોય તો આ એનું મૂલ્ય કહેવાય ને આ એની દિશા કહેવાય. ઓકે, તો જોઈ નાખો પેલા સ્થાનાંતર, સ્થાન, સદિશ અને વેગ. બરાબર. પછી એ જ રીતના આપણે પ્રવેગની ચર્ચા પણ કરવાની છે. રેડી? હવે જો વિદ્યાર્થી મિત્રો તમે ટેક્સ્ટ બુકનું લખાણ વાંચશો એટલે જે કાંઈ હોય આને તમારે બહુ યાદ રાખવાની જરૂર જ નથી. તમને એટલે ખ્યાલ આવી ગયો ને કે ભાઈ સ્થાન સદિશ એટલે કોને કહેવાય કે ઉદ્ગમ બિંદુથી બિંદુને જોડીને આપણે સ્થાન સદિશ કીધું. પણ દ્વિપરિમાણમાં કેમ લખી શકાય? એક્સ આઈ પ્લસ વાય જે અથવા એક્સ ડેશ વાય ડેશ. સ્થાનાંતર સદિશ કોને કહેવાય? અંતિમ સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ. ઇન શોર્ટ તમે મેળવવું હોય શું કહેવાય કે અંતિમ સ્થાનનું એક્સ ઘટકમાંથી પ્રારંભિક સ્થાનનું એક્સ ઘટકની બાદ બાકી ઇન્ટુ વાય કરે, એ રીતના વાય ઘટકમાંથી પ્રારંભિક વાય ઘટકની બાદ બાકી ઇન્ટુ જે કરે. પછી સ્થાનાંતર સદિશ મળી ગયો. વેગ તો સરેરાશ વેગ ગોતો હોય તો સ્થાનાંતર સદિશ ભાંગ્યા સમયગાળો. ક્લિયર થાય? તાક્ષણિક જતો હોય તો સ્થાનાંતર સદિશનું સમય સાપેક્ષ વિકલન, અથવા એના ઘટકના સ્વરૂપમાં લખું તો વી એક્સ આઈ પ્લસ વી વાય જે. મૂલ્ય જોતું હોય તો વર્ગમૂળમાં બે ઘટકોના વર્ગનો સરવાળો. દિશા જોતી હોય તો વાય ઘટક છેદમાં એક્સ ઘટક. એટલું યાદ રહે એટલે તમને દાખલા આવડે. થિયોરિટિકલ આ પ્રશ્નો બહુ જાજો પૂછાવા લાયક છે નહીં. ઓકે, એટલે ચિંતા કર્યા વગર. બાકી તમે આની પીડીએફ તમને મોકલાવશો એટલે તમે લખશો એટલે બધું શબ્દિક રચના પણ યાદ રહી જશે. ઓકે, અહીંયા મેં એક જ માં આ બધી આકૃતિ ભેગી કરી દીધી ત્રણેય. ખરેખર એ બધી અલગ અલગ દોરવાની આવે, થિયોરિટિકલ કદાચ લખવાનું થાય તો. એટલે કોઈ બહુ મોટો મુદ્દો નથી. ઓકે, હવે આપણે ભણવું છે પ્રવેગ. શું જાણવું છે? પ્રવેગ. એટલે દ્વિપરિમાણીય ગતિનો જ મુદ્દો છે, પણ એની અંદરનો મુદ્દો થાય કે દ્વિપરિમાણમાં આપણે સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ, વેગ ભણ્યા અને હવે એનો પ્રવેગનો સદિશ. બરાબર. તો હવે આપણે પ્રવેગની વાત કરીએ. તો સમજો પ્રવેગ માટે પહેલાં તો સમજો કે આ કોઈ સમતલ છે, એમાં કોઈ પદાર્થ આમ ગતિ કરે. હવે કોઈ પી બિંદુ પાસે છે ત્યારે એનો વેગ જે છે એ તાક્ષણિક વેગ, સમજ સ્પર્શક દિશામાં હોય વી ડેશ. અહીંયા પી ડેશ પાસે છે ત્યારે એનો તાક્ષણિક વેગ વી ડેશ. હવે પ્રવેગ એટલે શું? બરાબર, આપણો મુદ્દો શું છે? પ્રવેગ. તો પ્રવેગ એટલે શું કે વેગમાં ફેરફાર છેદમાં સમયગાળો. તો અહીંયા સમજો કે અહીંથી આ ટી ડેશ ડેલ્ટા ટી સમયગાળામાં અહીંયા આવે. બરાબર. તો ડેલ્ટા ટી સમયગાળામાં કોણ પી થી પી ડેશ પર જાય છે અને તેનો વેગ વી થી વી ડેશ થાય છે. તો વેગમાં ફેરફાર ડેલ્ટા વી એટલે શું લખાય કે અંતિમ માઇનસ પ્રારંભિક. આમ છે કે પણ વાસ્તવમાં આપણે હમણાં આગળ જોઈએ મુજબ ડેલ્ટા વી જે હોય એને કેમ લખાય કે ડેલ્ટા વી એક્સ એના વેગનો એક્સ ઘટક ઇન્ટુ વાય કરે ને વત્તા ડેલ્ટા વી વાય ઇન્ટુ એના પરસ્પર લંબ ઘટક. ડેલ્ટા વી એક્સ એટલે શું કહેશું અહીંયા કે ભાઈ આ વી ડેશનો એક્સ ઘટકમાંથી આ વીનો વાય એક્સ ઘટક બાદ ડેલ્ટા વી આના વેગ વાય ઘટકમાંથી આના વાય ઘટકનો બાદ એટલે આમી લખી શકાય. તો પ્રવેગ એટલે વેગમાં ફેરફાર છેદમાં સમયગાળો, સરેરાશ પ્રવેગ એટલે એનો મતલબ કે એ બાર સરેરાશ લખજો. તો એનો મતલબ એ બાર બરાબર શું થયું કે ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. હવે ડેલ્ટા વીને તમે કેમ લખી શકીએ કે ડેલ્ટા વી એક્સ આઈ પ્લસ ડેલ્ટા વી વાય જે છેદમાં ડેલ્ટા ટી. તો સરેરાશ પ્રવેગ એટલે આમ સેપરેટ ભાગાકાર કરી નાખું તો શું લખાય ડેલ્ટા વી એક્સ ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વી વાય ડેલ્ટા ટી જે કેરેટ. એટલે ખરેખર આને કહેવાય ડેલ્ટા એ એક્સ પ્રવેગનો એક્સ ઘટક, આને કહેવાય ડેલ્ટા એ વાય પ્રવેગનો વાય ઘટક. એટલે સરેરાશ પ્રવેગનું સરેરાશ પ્રવેગ હોય ક્યાં, કઈ દિશામાં? હવે એ અલગ અલગ આકૃતિ જુઓ ખાસ. દાખલા તરીકે હું ત્યાં આનું દોરું ડેલ્ટા એની દિશા ક્યાં, એ બારની દિશા અહીં ક્યાં હોય?
તો શું કરવાનું? જો કે આ વીને એની દિશા અનુસાર દોરવાનું એક બિંદુમાંથી, અને વી ડેશને એની દિશા અનુસાર એક બિંદુમાં દોરવાનું, સમજાય? અને પછી પ્રારંભથી અંતિમ આમ જોડો એટલે આ એ બારની દિશા, મતલબ અત્યારે આમ મળે, મતલબ અત્યારે શું અહીંથી અહીં પ્રવેગની દિશા ના થાય. હવે હું આ સમયગાળો નાનો કરું એટલે આને અહીંયા લઈ લઉં તો એ આમ થશે. આ સમયગાળો નાનો કરું અહીંયા આવી જાય ને, જેમ એક ઘણી બધી આકૃતિ, અને વી ડબલ ડેશ કીધું. તો એના માટે શું કરવાનું? આ વી અને વી ડબલ ડેશને, વી અને આ વી ડબલ ડેશને મેં દોર્યા તો પ્રવેગની દિશા આમ આવી જાય, એ બારની દિશા, આ વી ડેશ અને વી ડબલ ડેશ. જો આ મુદ્દો ખાસ સમજજો વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ સરેરાશ પ્રવેગની દિશા કેમ નક્કી થાય? કે તમને કોઈ એક બિંદુએ વેગ આપ્યો હોય, બીજા બિંદુએ વેગની દિશા આપી હોય, તો એક સામાન્ય બિંદુમાંથી આ બે વેગની દિશા દોરવાની, અને પ્રારંભિક વેગથી અંતિમ વેગને જોડતી દિશામાં તમે સદિશ દોરી નાખો. ક્લિયર થાય છે? એટલે તમને સીધું એનું મૂલ્ય મળી જાય. તો તમારે પ્રવેગો માટે શું કરવાનું? કે એક સામાન્ય બિંદુમાંથી ઈ વેગ અને અંતિમ વેગને બેને દોરવાનો, પછી પ્રારંભિક વેગથી અંતિમ વેગ તરફની દિશા એ તમારા સરેરાશ પ્રવેગની દિશા આપેલા, આ એ બારની દિશા અહીંયા મળે. પણ એમાં શું બને કે તમે જેમ જેમ ઘટાડો, એટલે મેં સમયગાળો ઘટાડીને અહીંયા લઈ લીધું તો એ પ્રમાણે આમ મળ્યો. છેલ્લે એવું બનશે કે તમારો પ્રારંભિક અંતિમ વેગ એક દિશામાં થઈ જાય, તો એવા સમયે પ્રવેગ છે એ આમ થાય. ક્લિયર થાય છે? એટલે પ્રવેગની દિશા એક પરિમાણિક ગતિની જેમ નથી હોતી. એક પરિમાણિક ગતિમાં શું હોય? કે સરેરાશ પ્રવેગ કાં તો વેગની દિશામાં કાં વિરુદ્ધ દિશામાં હોય. અહીંયા પ્રવેગની દિશા એ વેગ, અંતિમ વેગ અને પ્રારંભિક વેગની પરિણામી અસર, મતલબ એની બાદ બાકી, એટલે સદિશોની જેમ બાદ બાકી થાય, એ બાદ બાકીની દિશામાં પ્રવેગની દિશા હોય. ખાસ યાદ રાખજો. એટલે દિશા માટેનું ખાસ મગજમાં યાદ આવ્યું કે સરેરાશ પ્રવેગ કે તાક્ષણિક પ્રવેગ, બરાબર, એ દિશા વેગના ફેરફારની દિશામાં હોય. તો આ સરેરાશ પ્રવેગની વાત છે. હવે તાક્ષણિક પ્રવેગ બહુ સિમ્પલ જ છે કે ભાઈ તાક્ષણિક પ્રવેગ એટલે શું કરવાનું? કે આમાં લિમિટ લેવાની, એટલે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લ્યો, આ ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી, તો એને શું કહેવાય? ડીવી બાય ડીટી. એટલે કે વેગનું સમય સાપેક્ષ વિકલન કરવાથી આપણને તાક્ષણિક પ્રવેગ મળી જાય. અથવા તો આમાં લિમિટ લઈ લઈ, બરાબર, હું આમ લખું લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી એક્સ બાય ડેલ્ટા ટી આઈ કેરેટ વત્તા લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી વાય બાય ડેલ્ટા ટી જે કેરેટ. તો આ થઈ ગયું ડી વી એક્સ બાય ડીટી આઈ કેરેટ, અને આ થઈ ગયું ડી વી વાય બાય ડીટી જે કેરેટ. તો આને કહેવાય પ્રવેગનો એક્સ ઘટક, અને આને કહેવાય પ્રવેગનો વાય ઘટક. તો અહીંયા પ્રવેગનું મૂલ્ય એટલે પાછું વર્ગમૂળમાં એક્સ ઘટકનો વર્ગ ને વાય ઘટકનો વર્ગ, દિશા એટલે પાછો વાય ઘટક છેદમાં એક ઘટક. બાકી જો બધી થિયરી સેમ જ હોય છે. ઇનશોર્ટ તમારે સરેરાશ જોતો હોય તો વેગનો ફેરફાર છેદમાં સમય, સરેરાશ પ્રવેગ મળી ગયો. સરેરાશ પ્રવેગની દિશા માટે આકૃતિ મૂવીનો ઉપયોગ કરવો જ પડશે. તાક્ષણિક પ્રવેગ છે, બરાબર છે, એ આપણને કેમ મળશે? ભાઈ ડીવી બાય ડીટી કરવાથી મળે, અથવા તો એના બે ઘટકના સ્વરૂપમાં, આ બેના સદિશ સ્વરૂપ થયા, એનું મૂલ્ય અને એની દિશા. વધારામાં ખબર વી એટલે પાછું ડીએક્સ બાય ડીટી થાય ને, એટલે હું લખું કે ડીવી બાય ડીટી, પણ વી એટલે પાછું ડીએક્સ બાય ડીટી, એટલે દ્વિતીય વિકલન. જો કે એક પરિમાણમાં આપણે એની ચર્ચા તો કરી જ છે, એટલે એ બરાબર આમ. પણ અહીંયા આપણે એક્સની જગ્યાએ શું લખવાનું? આર. શું લખવાનું? આર. કારણ આપણે સ્થાનાંતર સદિશના સંદર્ભમાં કોઈ સ્થાન સદિશ તાક્ષણિક છે, જે તે સ્થાન સદિશ આપ્યું હોય તો એનું દ્વિતીય વિકલન સમીસ આપે, એટલે આપણને પ્રવેગ આપે છે. બરાબર. દિશા માટેની વાક્ય રચના હજી ફરી વાર બોલી જાઓ કે સરેરાશ પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં હોય, અને વેગનો ફેરફાર દ્વિપરિમાણમાં ગમે એ દિશામાં થાય, એટલે પ્રવેગ દિશા આકૃતિની ભૂમિતિ ઉપરથી તમારે નક્કી કરવી પડે. ક્લિયર થાય છે? ઓકે, સમજણ પડી? રેડી. તો જોઈ લ્યો, ટેક્સ્ટ બુક વાંચી લેજો, તમને પીડીએફ પણ મોકલવામાં આવશે, એટલે 2-3 વાર લખજો. મેઇન વસ્તુ તમને સરેરાશ પ્રવેગ એટલે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી અથવા તો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા વાય. જે તાક્ષણિક પ્રવેગના જ દાખલા વધારે પડતા હોય, તાક્ષણિક પ્રવેગના બે સદિશ સ્વરૂપ,
કે વેગનું બરાબર વેગ હોય તો એનું સમય સાપેક્ષ વિકલન કરો, સ્થાન સદિશ આપ્યો હોય તો એનું 2 વાર વિકલન કરો એટલે એનું સદિશ સ્વરૂપ મળે. સદિશ સ્વરૂપ મળે પછી એના ઘટકોના સ્વરૂપમાં અહીં ગોઠવી શકાય. ઘટકો બધે મૂલ્યો અને દિશા ગોતવાના સમીકરણો. બરાબર, વધારેમાં આપણે હમણાં દાખલો ગણીએ એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, જોઈ લ્યો, ટેક્સ્ટ બુકમાંથી વ્યવસ્થિત વાંચી લેજો નિરાંતે, એટલે વધારે સમજાશે. બાકી તમને સમીકરણો આવડે અને વિકલન કરતાં તો આપણે અગાઉ જે સૂત્ર ભણી એ આવડશે એટલે તમારા માટે દાખલાઓને કોમ્પિટિટિવ એક્ઝામના મુદ્દામાં એ જરૂરી છે. બરાબર, એમ કે થિયોરિટિકલી વાક્ય રચના યાદ રાખવી જરૂરી નથી, યાદ રાખજો. જો ઉદાહરણ 4.4, કોઈ કણનું સ્થાન r બરાબર, તમને આ આપ્યું છે કે 3.0 t ઇન્ટુ i કેરેટ પ્લસ 2.0 t સ્ક્વેર ઇન્ટુ j કેરેટ. બરાબર, એટલે કોઈ કણનું સ્થાન r બરાબર 3.0 t ઇન્ટુ i કેરેટ પ્લસ 2.0 t સ્ક્વેર ઇન્ટુ j કેરેટ પ્લસ 5.0 ઇન્ટુ k કેરેટ વડે અપાય છે, જ્યાં t સેકન્ડમાં છે. સહગુણકોના એકમો એવી રીતે છે કે r મીટરમાં જ મળે છે. તો એ કણનું v ઓફ ટી અને એફ ટી શોધો. v ઓફ ટી એફ ટી એટલે આ તમને આ આપ્યું એટલે વેગ અને પ્રવેગના સમીકરણ મેળવો. બી પૂછ્યું 1 સેકન્ડ માટે વીટીનું મૂલ્ય અને દિશા એ મેળવો. ઓકે, તો પહેલાં આપણે વેગ ગોતો એટલે v ઓફ ટી એટલે આપણા માટે સમીકરણ શું થઈ જાય કે dr બાય dt. એટલે આપણે આ પદનું સમય સાપે વિકલન કરવાનું રહે. હવે મિત્રો અહીંયા ટી અહીંયા દેખાય એટલે અહીંયા 3 અચળ છે એમ નંબરે ટીનું ટી સાપેક્ષ વિકલન, ટીનું માત્ર ટી એટલે 1 ઇન્ટુ આઈ કેરેટ પ્લસ આનું વિકલન સમજો 2.0 અચળ ટી સ્ક્વેરનું શું થાય 2t થાય ને, ઘાત આગળ ને ઘાતમાં એકનો ઘટાડો એટલે 2t તો ખબર પડી ઇન્ટુ જે કેરેટ એમનું. હવે આ પદમાં તો ટી છે જ નહીં એટલે પાંચડો અચળ છે ને કે અચળ છે, અચળ પદનું વિકલન શું થાય 0. તો આપણું સમીકરણ થાય 3 ગુણ્યા 1 એટલે 3i કેરેટ પ્લસ 2 4 એટલે 4t ઇન્ટુ જે કેરેટ. આ આપણો પહેલો પ્રશ્ન વી ઓફ ટીનું સમીકરણ મળ્યું. હવે એ ઓફ ટી કીધું છે તો હવે એ ઓફ ટી એટલે શું લખાય કે વી ઓફ ટીનું વિકલન સમય વેગનું સમય સાથે વિકલન કરી નાખો. તો વેગનું સમય સાથે વિકલન કરવા બેહો તો પહેલું પદ તો અચળ છે, કંઈ ટી છે ને 0, આનું વિકલન કરો 4 અચળ ટીનું ટી સાથે 1 ઇન્ટુ જે કેરેટ તો શું થઈ ગયું 4 જે કેરેટ. એટલે આપણું આ પ્રવેગનું સમીકરણ આવી ગયું એ ઓફ ટી. હવે તમે જો અહીં એક વિશેષ વસ્તુ જો તમને કોઈ પૂછે કેવી ગતિ છે તો અહીં જો પ્રવેગનું સમીકરણ મેળવવામાં ટી છે જ નહીં, મતલબ ટીથી સ્વતંત્ર સમય સાથે બદલાતો નથી, એટલે અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ કહેવાય. બરાબર, તમે જાણકારી માટે તમારે ખાલી સમીકરણ મેળવવાનું. હવે તમને કીધું છે કે ટી બરાબર કેટલા સમય કીધું છે 1 સેકન્ડ માટે વી ઓફ ટીનું મૂલ્ય દિશા. તો 1 સેકન્ડ માટે તો આપણે એને વી ઓફ 1 કહી દો. વીના સમીકરણમાં ટી બરાબર 1 મૂકી દો, અહીંયા ટી ને 1 મૂકશો એટલે 3i તો એમનો રહેશે, અહીં 4 પર ટીની કિંમત 1 એટલે આપણું પદ મળ્યું 3i પ્લસ 4j એટલે આ વી ઓફ 1 મળી ગયું સદિશ સ્વરૂપ. હવેનું મૂલ્ય તો મૂલ્ય એટલે શું થાય બે ઘટકો, આનું એક્સ ઘટક એના વાય ઘટક. તો મૂલ્ય વી બરાબર શું લખે વર્ગમૂળમાં વીએક્સ સ્ક્વેર પ્લસ વીવાય સ્ક્વેર. તો વીએક્સ ઘટક એટલે આપણું કેટલું થયું 3નો વર્ગ વત્તા 4નો વર્ગ એટલે આ શું થશે 9 વત્તા 16 એટલે 25. તો વર્ગમૂળ શું થાય 5 એટલે આ વેગનું મૂલ્ય કેટલું મળશે 5 મીટર પ્રતિ સેકન્ડ. અને દિશા જે નક્કી કરવાનું કીધું તો સૂત્ર શું છે tan ઇન્વર્સ વાય ઘટક છેદમાં એક્સ ઘટક. તો tan ઇન્વર્સ વાય ઘટક શું છે 4ના છેદમાં 3. તો tan ઇન્વર્સ બરાબર છે. હવે જો tan ઇન્વર્સ tan થીટા બરાબર વી વાય છેદમાં વી એક્સ જે લખો કોઈ પ્રોબ્લેમ નથી હો. તો 4/3 અને 1.33 આવું આવે. હવે આને નેચરલ ટેનમાં જઈને તમે કિંમત ગોતશો તો એ લોકોએ સીધી મૂલ્ય આપ્યું છે ને હું લખી નાખું છું બરાબર. તમે છતાંય ગોતશો તો કેટલું આવશે 53. હવે જો 53 અને 37 બે કિંમત એવી જ વિદ્યાર્થીઓ તમારી જાણકારી માટે કહી દઉં તમને કે
આવું જ્યારે ગોઠવણી થાય ને સમજી લેજો, અહીંયા 37 હોય અને આ 53 હોય, ત્યારે હંમેશા આ ગોઠવણી આમ જ હોય. એટલે તમે વિચાર કરો, અહીંયા આપણને જે કિંમત મળી 4/3, એટલે 4/3 એટલે tan 53 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ગોઠવાઈ ગયું નહીં? હવે એની સામે જો 4/3/4 હોત તો ખૂણો કેટલો લે? 37. ટૂંકમાં 37 અને 53 એની વચ્ચેનું કાટકોણ ત્રિકોણ માટેનું એક ગોઠવણી, એટલે મોટાભાગના ફિઝિક્સના દાખલાઓ આ પ્રકારની ગોઠવણીમાં આપેલા હોય. એટલે જ્યારે આમ આવું ક્યાંય આવે 4/3, 3/4 તો tan ઇન્વર્સ 4/3 એટલે 53 અંશ, 3/4 એટલે 37 અંશ. એવી રીતના સાઈન 37 એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે 3/5 ને સાઈન વિધેય આવતું હોય 37, 3/5 ને કોસ વિધેય આવતું હોય તો 53, 4/5 ને સાઈન વિધેય આવતું હોય તો 53, 4/5 ને કોસ વિધેય, કારણ કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, સાઈન એટલે સામેની બાજુ. 3, 4, 5 માટે કાટકોણ ત્રિકોણનો આ રિલેશન યાદ રાખજો, એટલે ઘણીવાર આવા જવાબ તમને ફટાફટ આવડી જાય. ઓકે, જોઈ નાખો, સ્ક્રીનશોટ ને હોય તો લઈ લેજો. રેડી? જો એના પછીનો મુદ્દો છે એ છે કે સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ. હવે જો સમતલમાં અચળ પ્રવેગી ગતિના એ સમીકરણો આપણે મેળવવાના, જે ઓલરેડી આપણે એક પરિમાણી ગતિમાં અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણ વિદ્યાર્થી મિત્રો આપણે મેળવા હતા. તમને યાદ છે કે D બરાબર V0t હાફ AT², V V0 પ્લસ AT, V² માઇનસ V0² 2AD. તો આવા જ કંઈક સમીકરણો આપણે અહીંયા અચળ પ્રવેગી ગતિ માટે દ્વિપરિમાણની અંદર મેળવવાના છે. ક્લિયર થાય? બીજું કંઈ નવીન છે નહીં. તો આપણો મુદ્દો છે એ છે સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ. સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ. તો આના માટે પહેલાં ધારણા કરી કે ધારો કે કોઈ પદાર્થ, બરાબર છે, એ શું કરે છે કે XY સમતલમાં અચળ પ્રવેગ એ સાથે ગતિ કરે છે. તેનો પ્રારંભિક વેગ v, પ્રારંભિક વેગ એટલે t બરાબર 0 સમય, તથા અંતિમ વેગ v એટલે કે t બરાબર t સમય છે. તો અચળ પ્રવેગની વ્યાખ્યા મુજબ તો પ્રવેગ એ અચળ પ્રવેગ ગતિ એટલે તાક્ષણિક ગણો કે સરાસ ગણો, બે એક જ ગણી તો જેને અચળ પ્રવેગ. અચળ પ્રવેગ બરાબર વેગનો ફેરફાર એટલે અંતિમ વેગ પ્રારંભિક વેગ છેદમાં સમય એટલે t - 0. તો આ સૂત્રમાં t ને આ લઈ જવાનું, v0 ના બાજુ એટલે v = v0 પ્લસ at. આ પેલું સમીકરણ મળી ગયું આપણને. વેગનો ફેર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય, એમાંથી તમે વીને કરતા બનાવો, મળી ગયું. હવે અહીંયા સમજો દ્વિપરિમાણમાં શું બને કે આ જે સદિશ સ્વરૂપના બે ઘટક હોય, કારણ કે કોઈ પણ સદિશને પરસ્પર બે લંબ ઘટકોમાં વિભાજન કરી શકે ને આ સમીકરણના ઘટક લેવા પડે. તો આ સમીકરણનું x ઘટક કેમ લખવું કે અહીંયા vx લખવું, અહીંયા v0x, અહીંયા x × t. પછી અહીં સદિશ સ્વરૂપ નહીં આવે, કારણ કે એનું x એટલે x દિશાનું રિલેશન કર્યું કે ભાઈ બધાને x ઘટક, v નો x ઘટક, આનો x ઘટક, આનો x ઘટક, સમયે કંઈ ઘટક હોય નહીં. આનો y ઘટક લઉં તો v0y વત્તા ay × t. તો કહેવાનો મતલબ કે સમતલમાં થતી ગતિને પરસ્પર લંબ એવી બે ગતિના સંયોજન સ્વરૂપે આના બે વિભાગનું સંયોજન કરી નાખો આ પાછું મળી જવાનું. હવે બીજું સમીકરણ છે એ મેળવવા માટે આપણે શું કરીએ કે હવે ધારો કે t બરાબર 0 સમયે સ્થાન સદિશ r તથા t બરાબર t સમયે સ્થાન સદિશ r ડેશ, બરાબર, અથવા તો r0 કહીને આને r લેતા અચળ પ્રવેગી ગતિ છે. તો એવા સંજોગોમાં સ્થાનાંતર છે એટલે કે અંતિમ સ્થાન માઇનસ
બરાબર તમે આવું વાપરી શકો કે સરેરાશ વેગ ભાંગા 2 × t. ટૂંકમાં જ્યારે પ્રવેગ અચળ હોય એટલે વેગનો ફેરફાર કેવો હોય? નિયમિત હોય. તો એવા સંજોગોમાં સ્થાનાંતર ગોતવા માટે આપણે જો એક પરિમાણમાં આ રીતે સાબિત આપી, તમને યાદ હોય તો બધું એના જેવું જ છે, ખાલી અહીં સદિશ સ્વરૂપ આવે એટલું. તો એક પરિમાણ જે આપી રીતના, તો એવા સંજોગોમાં સ્થાનાંતર એટલે તમે એમ કહી શકો કે સરેરાશ વેગ ગુણ્યા સમય તરીકે તમે લઈ શકો છો. તમે સરેરાશ વેગ ગુણ્યા સમયનો ઉપયોગ કર્યો. તો હવે અંતિમ વેગનું સૂત્ર તો અહીંયા મૂકી દઈએ. તો r - r0 બરાબર એ મૂકી દો તો શું થાય? v0 + at. શું કર્યું? v ની કિંમત મૂકી મિત્રથી મિત્રો, બાકી બધું જેમ છે એમ. તો આ શું થઈ ગયું? તો r - r0 v0 + v0 એટલે 2v0 વત્તા at / 2 × t. હવે આ બેને ભાગી નાખો તો શું થઈ જાય? r - r0 બરાબર 2 કેન્સલ તો ત્યાં v0. અહીંયા 2 વડે ભાગવું પડે ને, 1/2 a t × t. એટલે આ t આને ગુણાશે એટલે 2 કેન્સલ, t અહીં ગુણાયેલી પદ થયું v0t પ્લસ ½ at 1/2 a અને t × t અહીં ગુણાયેલ t². તો r0 નો ઓલી બાજુ લઈ જાઓ તો r0 બરાબર r0 વત્તા v0t પ્લસ ½ at². એટલે આપણું બીજું સમીકરણ. હવે માની લો વિદ્યાર્થી મિત્રો, આપણને થાય કે અહીંયા તો ખાલી v0t પ્લસ ½ at², r0 ક્યાંથી આવ્યું? પણ આપણે ધારણા કે 0 સમયે કોઈ સાથે r0 છે. માની લો ઉદ્ગમ બિંદુથી શરૂ થયું હોત તો r0 શૂન્ય, તો r0 0 મૂકી દેવાનું ને. આ તો આપણે વ્યાપક સમીકરણ લખ્યું, ગમે એ બિંદુ શરૂ થાય એ મુજબ આપણે લખી શકીએ. તો આના 2 ઘટક લઈએ તો rનો આને કાઢી નાખવું બરાબર. હવે તો આના તમે 2 ઘટક લ્યો તો rનો x ઘટકને આપણે x કહે, r0 ને x0 કહે, વત્તા v0 xt વત્તા 1/2 xt². ટૂંકમાં જ્યાં જ્યાં સદિશ છે આનો x ઘટક લે x, આનો x0, આનો v0x, આનો x. અને એ જ રીતના y ઘટકના સ્વરૂપમાં લખું તો y0 વત્તા v0y t વત્તા ay × t². તો આને પરસ્પર લંબ ઘટકમાં વિભાજન કરી શકાય. હજી ત્રીજું સમીકરણ જે છે ટેક્સ્ટબુકમાં મેળવેલ નથી, પણ આપણે મેળવવું હોય તો અહીંયા શું કરવું પડે કે આ જે સમીકરણ આવ્યું, આ એ સમીકરણમાંથી અહીંયા r - r0 છે એમનેમ, અહીંયા v + v0/2 છે એ એમનેમ રાખવું હોય. પણ હવે ટીની કિંમત આ સમીકરણ ઉપરથી લખવા અહીંથી જો ને ટીને લ્યો તો એ છેદમાં આવી જાય કે નહીં? તો ટીની કિંમત શું લખાય કે v - v0 / a. તેવા સંજોગોમાં આ r - r0 આ બગડાને ગુણાકારમાં લઈ લઉં, આ એ ગુણાકારમાં આવી જાય એટલે 2 સદિશોનો આદિશ ગુણાકાર થઈ ગયો કહેવાય. અને તો પછી 2 સદિશોનો આદિશ ગુણાકારથી શું થાય? x + x² - y². તો સિમ્પલી શું લખાય? v0. પણ આ સમીકરણની અત્યારે ટેક્સ્ટબુકમાં ચર્ચા એટલા માટે નથી કરી, ટેક્સ્ટબુકમાં આની ચર્ચા નથી એનું કારણ કે આખું અદિશ સ્વરૂપ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. આ સદિશ સ્વરૂપ છે જ નહીં, કારણ કે આ 2 સદિશોનો અદિશ ગુણાકાર પરિણામ રાશિ અદિશ. એટલે આ આખું અદિશ સ્વરૂપીકરણ છે, આના કોઈ ઘટકમાં વિભાજન ન થઈ શકે, ઘટકમાં વિભાજન કરવાની જરૂર નથી, એટલે એ લોકો અહીં ચર્ચા કરી નથી. પણ આ 2 સમીકરણને ખાસ ધ્યાનમાં રહ્યો કે ભાઈ અચળ પ્રાય ગતિના સમીકરણ કે કોઈ પણ પ્રકારની ગતિ હોય એને 2 પરસ્પર લંબ ઘટકોની ગતિના સંયોજન સ્વરૂપમાં લખી શકાય છે. બાકી સમીકરણ તો એ જ છે, માત્ર એ સદિશ સ્વરૂપ છે એટલું જ. ઓકે, આજનો લેક્ચર આપણે પૂરો કરી. જય સ્વામિનારાયણ.